ચાલો વિદ્યાર્થીઓ, તો હવે આપણે આજે શું અરીસાઓ સુધી જોઈ લીધું, તો હવે તેની આગળ આપણે કન્ટિન્યુ કરવાનું છે. તો આપણે જોઈશું તે પ્રતિબિંબ. શું? પ્રતિબિંબ. પ્રતિબિંબ એટલે કે શું? કે જ્યારે કોઈ પણ પ્રકાશની કિરણ, શું? જ્યારે કોઈ પણ પ્રકાશની કિરણ ચીકણી અને લીસી, કેવી? ચીકણી અને લીસી સપાટી પર પડે. શું કરે છે? ચીકણી અને લીસી સપાટી પર પડે ત્યારે શું? ત્યારે તેના મહત્તમ ભાગનો, કેવા? મહત્તમ ભાગનો શું થાય છે? પરાવર્તન થાય છે. શું થાય છે? પરાવર્તન થાય છે. હવે જો આપણે ધોરણ 6 માં શીખી ગયા કે આપણને જે સપાટીથી વસ્તુ પરાવર્તન થઈને આપણી આંખમાં પડે તો આપણને તે જગ્યાએ તે વસ્તુ દેખાય છે. તો ચીકણી અને લીસી સપાટી પર શું વસ્તુનું મહત્તમ પરાવર્તન થયું એટલે આપણને તે વસ્તુ ક્યાં, બરાબર, આ પરાવર્તન થયેલી પ્રકાશ આપણે ક્યાં આંખોમાં આવશે? તો આ આપણને મહત્તમ પ્રકાશ જ્યાંથી પરાવર્તન થયું તે જગ્યાએ દેખાય. લીસી અને ચીકણી સપાટી આપણને દેખાશે. તો આ લીસી અને ચીકણી સપાટી આપણને શું મહત્તમ પરાવર્તન દેખાશે, તેના કારણે આપણને શું લાગશે કે વસ્તુ આપણે તે જગ્યાએ જ છે. બરાબર? તો તેને શું કહેવાય છે? તો આ આભાસી વસ્તુને, બરાબર, કેવી? આભાસી વસ્તુને શું કહેવાય છે? વસ્તુને પ્રતિબિંબ કહેવાય. શું કહેવાય છે? પ્રતિબિંબ કહેવાય છે. જો જેમ કે કોઈ પણ, બરાબર, ચીકણી સપાટી, લીસી સપાટી, જેમ કે બોર્ડમાં કેવી ચીકણી લીસી સપાટી છે અને હું અહીંયા માર્કર રાખું તો આ માર્કરમાંથી જો પ્રકાશ, બરાબર, જે માર્કરમાંથી જે પ્રકાશ આવશે તે ક્યાં જશે? આમાં અથડાશે અને આમાંથી મહત્તમ પ્રકાશ શું કરે છે? પરાવર્તન પામીને તમારી આંખોમાં પ્રવેશશે. તમને શું દેખાશે કે અહીંયા તમને માર્કર છે એવું દેખાશે અને અહીંયા પણ દેખાશે, કારણ કે બે જગ્યાએ શું મહત્તમ પ્રકાશ તમારી પાસે આવે છે. એટલે તમને સપાટી પર શું એક માર્કર તમને દેખાશે. તો બરાબર, તેને બરાબર આ કેવી છે? આભાસી. આ કેવી હશે? વાસ્તવિક. અને અરીસામાં દેખાશે તે કેવી હશે? વાસ્તવિક. તો તેને શું કહેવાય છે? તે આભાસી વસ્તુ શું કહેવાય? પ્રતિબિંબ કહેવાય છે. તો જો આપણે અંતર્ગોળ અરીસો, બહારગોળ અરીસો અને સમતલ અરીસો ભણી ગયા હતા. શું? તો તે બધી જગ્યાએ આપણને કેવા પ્રકારના પ્રતિબિંબ જોવા મળે છે તે આપણે જોવાના છે. તો શું આપણે જોઈશું કે સમતલ અરીસામાં પ્રતિબિંબ. શેમાં? સમતલ અરીસામાં પ્રતિબિંબ. કેવા? સમતલ અરીસામાં પ્રતિબિંબ. તો જો સમતલ અરીસામાં પ્રતિબિંબ આપણને કેવું જોવા મળે? શું? સમતલ અરીસામાં પ્રતિબિંબ. તો સમતલ અરીસો જો જેમ કે આ બોર્ડ છે તો આ કેવું છે? આખું સમતલ છે. આખું બોર્ડ કેવું છે તમારું? સમતલ છે. અને જો માર્કરનો પ્રતિબિંબ આમાં જો તો મને માર્કર જેવું જ દેખાશે અંદર. શું? માર્કર જેવું જ દેખાશે. અને જે માર્કર અહીંયા ઊંધી છે તો અહીંયા ઊંધી માર્કર દેખાશે, સીધી મૂકીશ તો સીધી માર્કર દેખાશે. બરાબર? પરંતુ ક્યાં આપણે બોર્ડ, બરાબર, બોર્ડને અહીંયા જે માર્કર છે એ જગ્યાએ અહીંયા દેખાય છે નહીં. શું? અરીસાનો પાછળનો ભાગ જે આપણે જે કહીએ ને અરીસા, બરાબર, આપણને અરીસામાં દેખાય તો શું તેને આપણે અડી શકીએ નહીં. અડી ન શકીએ તો આપણે શું કહીશું? અરીસાના પાછળના ભાગમાં. બરાબર? તો સમતલ અરીસામાં પ્રતિબિંબ કેવું? આભાસી. અથવા તો બરાબર કેવું આવશે? આભાસી આવશે. બરાબર? સમતલ અરીસામાં પ્રતિબિંબ કેવું? આભાસી આવશે. અને પછી કેવું? આભાસી. અને પછી વસ્તુ જેવું જ હોય. સીધું મૂકે તો સીધું, ઊંધું મૂકે તો ઊંધું. એટલે શું આવશે? ચત્તુ. બરાબર? ચત્તુ એટલે તમારા વસ્તુના જેમ, બરાબર, વસ્તુ જે દિશામાં છે આમ સીધી છે તો તમને સીધી દેખાશે, ઊંધી છે તો ઊંધી જ દેખાશે. તો વસ્તુ તમારી સમતલ અરીસામાં પ્રતિબિંબ કેવું? આભાસી અને ચત્તુ દેખાશે. અને પછી કેવું? વસ્તુ જેવું જશે. કેવું? વસ્તુ જેવડું જ દેખાશે. અને બીજી વસ્તુ એમાં જોઈએ તો ક્યાં? અરીસાના પાછળના ભાગમાં. શું? અરીસાના પાછળના ભાગમાં દેખાય છે. બરાબર? ક્યાં? અરીસાના પાછળના ભાગમાં આપણને પ્રતિબિંબ દેખાય છે. બરાબર? આ સમતલ અરીસામાં પ્રતિબિંબ હતું. હવે આપણે સમજીશું અંતર્ગોળ અરીસામાં. શેમાં? અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ. તો જો અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ. તો હવે અંતર્ગોળ અરીસો
તો આપણે જોયું કે અંતર્ગોળ અરીસો એટલે શું. ચાલો હવે અહીંયા ધ્યાન આપો કે શું અંતર્ગોળ. આ મેં તમને કાલે સમજાવ્યું લગભગ છેલ્લા લેક્ચરમાં, છતાં પણ જોઈ લો. અંતર્ગોળ અરીસો તો શું, કોઈ એક ગોળ છે, શું શીખાય, કોઈ પણ એક ગોળ છે, તેની વસ્તુ આપણે આટલી કાપી નાખીએ, શું તેનો આપણે આટલો ભાગ કાપી નાખીએ અને તેના બહારના ભાગમાં આપણે શું કરીએ, કલર કામ કરી દઈએ. તો પરાવર્તન કયું, અંદરના ભાગથી થશે. બહારના ભાગમાં આપણે કલર કામ કરીએ તો પરાવર્તન શું, અંદરના ભાગમાંથી થશે. તો આપણે શું, તે અંદરના ભાગમાં પરાવર્તન થતું હોય તો આપણે તેને કેવું કહેશું, અંતર્ગોળ અરીસો કહીશું. અને કેવો, અંતર્ગોળ અરીસો કહેવાશે. તો અંતર્ગોળ અરીસોમાં શું હશે, બરાબર, આ અંતર્ગોળ અરીસો, હવે અહીં જે પ્રકાશ આવશે, આ જે તમારી વસ્તુ છે, બરાબર, આ જે તમારી વસ્તુ છે, અહીંયા હું પડદો રાખું, શું રાખું છું, પડદો રાખું છું. તો આ જે વસ્તુ છે આનો પડદો હું ક્યાં, પડદા ઉપર આનું પ્રતિબિંબ મેળવી શકું છું. શું, પડદા ઉપર તે વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકું છું, બરાબર. તો હું આમ કહી શકું કે આમાં જે પ્રતિબિંબ મળશે તો કેવું હશે, વાસ્તવિક. જો હા, આભાસી અને વાસ્તવિક તમને કહેતા રહી ગયું. તો આભાસી કોણ કહેવાશે અને વાસ્તવિક કોણ કહેવાશે. તો આભાસી પ્રતિબિંબ એટલે કે એવું પ્રતિબિંબ, શું, આભાસી પ્રતિબિંબ એટલે કે એવું પ્રતિબિંબ જે આપણે પડદા ઉપર ઝીલી શકતા નથી. શું, આભાસી પ્રતિબિંબ એટલે કે એવું પ્રતિબિંબ જે આપણે શું, પડદા ઉપર ઝીલી શકતા નથી. અને વાસ્તવિક પ્રતિબિંબ આપણે શું, પડદા ઉપર ઝીલી શકીએ છીએ. શું, વાસ્તવિક પ્રતિબિંબ આપણે પડદા ઉપર ઝીલી શકીએ છીએ. જો તો અંતર્ગોળ અરીસામાં, બરાબર, આપણે શું આ પડદા ઉપર ઝીલી શકીએ, આ જે તમારી વસ્તુ છે તેનું પ્રતિબિંબ શું આપણને અહીંયા આપણને આ રીતે જોવા મળશે. શું, આ રીતે જોવા મળશે. તો કેવું હશે, વાસ્તવિક હશે. કેવું, વાસ્તવિક હશે. અને કેવું હશે, પાછું ઉલટું હશે. વાસ્તવિક હશે ને પાછું ઉલટું હશે. અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવું, વાસ્તવિક અને ઉલટું જોવા મળે છે, બરાબર. હવે જો હું આ વસ્તુને શું દૂર રાખું તો મને આ રીતે જોવા મળશે, પણ જો આ વસ્તુને ઘણી નજીક રાખી દઉં, શું, આ વસ્તુને હું અરીસાની ઘણી પાસે રાખું, શું, ઘણી પાસે રાખું, બરાબર. જ્યારે વસ્તુ શું અરીસાની બહુ ખૂબ જ નજીક હોય, કેવી હોય, ખૂબ જ નજીક હોય, તો ત્યારે શું તમને આભાસી, કેવું, આભાસી અને ચત્તુ, બરાબર. તો આભાસી એટલે કે આપણે પડદા ઉપર તેને ઝીલી શકશું, એટલે પડદા ઉપર આપણે શું આનું પ્રતિબિંબ જોઈ શકશું નહીં, બરાબર. આનું પ્રતિબિંબ આપણે શું પડદા ઉપર જોઈ શકશું નહીં. તેને કેવું કહેવાશે, આભાસી. અને ચત્તુ એટલે કે સીધું હોય તો સીધું અને ઊંધું હોય તો ઊંધું, બરાબર. તમારી વસ્તુ આમ મૂકેલી છે, તમને પ્રતિબિંબ પણ આમ જ જોવા મળશે, અને આમ મૂકેલી છે તો તમને એમ પ્રતિબિંબ જોવા મળશે, પણ તમે પડદા ઉપર તેને જોઈ શકશો નહીં. તેને કેવું કહેવાશે, આભાસી અને ચત્તુ કહેવાશે. સમજાઈ ગયું? ચાલો આટલું લખી લ્યો. તો જો હવે આપણે, બરાબર, તમને વ્યાખ્યા લખેલું છે ની આભાસી પ્રતિબિંબ અને વાસ્તવિક પ્રતિબિંબની. શેની? આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબની. તો જો એના પછી આપણે શું બહિર્ગોળ અરીસાના પ્રતિબિંબો જોઈશું કે તેના પ્રતિબિંબો કેવા હોય છે. તો જો શું વાસ્તવિક પ્રતિબિંબ, કેવું, વાસ્તવિક પ્રતિબિંબ. જો વાસ્તવિક પ્રતિબિંબ એટલે કે શું, વાસ્તવિક પ્રતિબિંબ એટલે કે શું, જે પ્રતિબિંબ, શું, જે પ્રતિબિંબ આપણે, શું, જે પ્રતિબિંબ આપણે શેમાં, જે પ્રતિબિંબ આપણે શેમાં જોઈ શકશું, પડદા ઉપર, શું, પડદા ઉપર ઝીલી શકાય, બરાબર. શું કરી શકાય, ઝીલી શકાય. જે પ્રતિબિંબ આપણે પડદા ઉપર ઝીલી શકીએ તેવા પ્રતિબિંબને, શું, તેવા પ્રતિબિંબને કેવું, વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય છે.
અને આભાસી પ્રતિબિંબ કેવું? આભાસી પ્રતિબિંબ. તો આભાસી પ્રતિબિંબમાં કેવું હોય? તો જે પ્રતિબિંબ શું? જે પ્રતિબિંબ આપણે શું પડદા પર ઝીલી ન શકાય તેવા પ્રતિબિંબને શું? તેવા પ્રતિબિંબને શું કહેવાશે? આભાસી પ્રતિબિંબ કહેવાશે. શું? કે જે પ્રતિબિંબ આપણે પડદા ઉપર ઝીલી શકશું, એટલે પડદામાં આપણે જે પ્રતિબિંબને જોઈ શકશું તેને કેવું? વાસ્તવિક પ્રતિબિંબ કહેવાશે. અને જે પ્રતિબિંબને આપણે શું પડદા ઉપર જોઈ ન શકીએ તેને કેવું? આભાસી પ્રતિબિંબ કહેવાશે. તો જો હવે આપણે જોઈએ કે બહિર્ગોળ અરીસામાં કેવું પ્રતિબિંબ રચાય છે. બરાબર? જો બહિર્ગોળ અરીસામાં કેવું પ્રતિબિંબ રચાય, તો તેના પહેલા આપણે લખ્યું છે કે બહિર્ગોળ અરીસો શું. બરાબર? તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું છે કે બહિર્ગોળ અરીસો કેવો હોય છે. બરાબર? ચાલો જોઈ લો. બહિર્ગોળ અરીસો અને ત્યાં દ્વારા રચાતું પ્રતિબિંબ. તો જો જેમ તમને અંતર્ગતમાં કીધું કે શું આ સર્કલ હતું, અને આટલા ભાગને કાપી નાખ્યો. ચાલો કાપી નાખીએ. હવે જો હવે હું શું કરું છું? અંદરના ભાગમાં કલર કામ કરી દઉં. શું કહી દઉં છું? એટલે કે બહારનો ભાગ ચમકશે. એટલે કયો ભાગ ચમકશે? બહારનો ભાગ ચમકશે. એટલે લીસની ચીલી સપાટી की બહારની બાજુ હોય એટલે આને કેવું કહેવાય? બહિર્ગોળ અરીસો કહેવાય છે. અને આ બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવું રચાશે? તો આ બહિર્ગોળ અરીસામાં જે પ્રતિબિંબ હશે તે કેવું? આભાસી, ચત્તુ અને નાનું. શું? આભાસી, ચત્તુ અને નાનું. આનું પ્રતિબિંબ તમને કેવું દેખાશે? પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને નાનું. અને બીજી વસ્તુ અરીસાની જેમ. શું? અરીસાની જેમ પાછળના ભાગમાં. કયા? પાછળના ભાગમાં. સમજાઈ ગયું કે આ પ્રતિબિંબ કઈ રીતે? આભાસી, ચત્તુ અને નાનું ને પાછળના ભાગમાં. આભાસી એટલે કે આનો પ્રતિબિંબ આપણે પડદા ઉપર જોઈ શકશું નહીં. શું? આનું પ્રતિબિંબ આપણે પડદા ઉપર જોઈ શકશું નહીં. અને ચત્તુ એટલે કે વસ્તુ છે તમે સીધી મૂકો તો તમને સીધું દેખાશે. બરાબર? પણ તેનું કદ કેવું થશે? ઘટી જશે. કેવું? કદ ઘટી જશે. અને ત્યાં આપણને શું આની પાછળના ભાગમાં આપણને જોવા મળે છે. બરાબર? તમારે એટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. હવે આપણનો ઉપયોગ ક્યાં થાય? શું? આ બધા અરીસાઓનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે આપણે તે જોવાનું છે. બરાબર? તો બરાબર, સમતલ અરીસાનો ઉપયોગ, બહિર્ગોળ અરીસાનો ઉપયોગ અને અંતર્ગોળ અરીસાનો ઉપયોગ આપણે કઈ કઈ જગ્યાએ કરીએ છીએ તે આપણે જોવાનો છે. તો જો શું? અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. જો સમતલ અરીસામાં તો આપણને ખબર છે કે સમતલ અરીસાનો ઉપયોગ ઘણી જગ્યાએ શું ઘરના સાજ સજાવટમાં જ ઉપયોગ થાય છે. બરાબર? અને જ્યાં લોકોને મેકઅપ કરવું હોય, પોતાની સ્ટાઇલ મારે હોય એ જગ્યાએ શું કહે છે? એ લોકો સમતલ અરીસાનો વધારે ઉપયોગ કરે છે. બાકી તમે જોયું હોય તો એક જગ્યાએ સમતલ અરીસાનો ઉપયોગ થતો નથી. મૂકી ફેશન. બરાબર? ફેશનની જગ્યા છે ને તમને સમતલ અરીસાનો શું ઉપયોગ જોવા મળશે. તો જો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. શું? અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો આપણે સ્કૂટર હોય. શું? સ્કૂટર, મોટર કાર. સ્કૂટર, મોટર કાર અને વાહનો, જે અન્ય વાહનો હોય તેમાં હેડલાઇટ વપરાતી હોય. શું? હેડલાઇટ. બરાબર? સ્કૂટર, મોટર કાર અને વાહનોની હેડલાઇટ કઈ? હેડલાઇટમાં. બરાબર? હવે તમને એવું છે એમાં હેડલાઇટમાં તો જો આપણે જોઈએ કે પ્રકાશનું શું પરાવર્તન થઈ જાય છે. શું?
પરાવર્તન થઈ જાય છે, બરાબર? તેમાંથી પસાર થતો નથી, પરંતુ હેડરમાં તો પ્રકાશ કાચની આરપાર આવી જાય, બરાબર? તો આમાં શું આવશે? પરાવર્તકો તરીકે. શું? પરાવર્તકો તરીકે. જો સમજાવું કે રીતે કે આ જે તમારી, બરાબર, આ રીતે તમારી વાહનની હેડલાઇટ હોય, બરાબર? આ શું હોય? લાઈટ હોય તમારી, અને એથી શું પ્રકાશ આમ બહાર આવતો હોય તમારી ગાડીમાંથી. આ જે ભાગ છે ત્યાંથી શું પ્રકાશ બહાર આવતો હોય છે. તો આ જે ભાગ હોય ને, આ જે ભાગ તમે જોયું કે સિલ્વર કલર, કેવા ચાંદીનો હોય, સિલ્વર કલર. સિલ્વર કલરનો શું આ ભાગ હોય છે. અને જો આ ભાગ કયો અંદરની તરફ દબાયેલો છે, અને અંદરની તરફ દબાયેલો હોય છે કેવાને અંતર્ગોળ હિસ્સા તરીકે લઈ શકાય, બરાબર? તો આ શું પરાવર્તકો છે કે શામાંથી પ્રકાશ આવશે તો આ પ્રકાશ એ રીતે થઈને પાછો અહીંયા બહાર નીકળી જશે, બરાબર? તો એના માટે શું, આ કામ માટે અંતર્ગોળ રેસાઓનો ઉપયોગ થાય છે, બરાબર? તો એક પરાવર્તકોમાં શું તેનો મહત્વનો ઉપયોગ થાય છે. બીજું આપણે જોઈએ કે શું, કે દાંતના સારવારમાં અંતર્ગોળ રેસાનું શું કામ, બરાબર? આપણને એવું વિચારતું હોય કે ભાઈ દાંતના સારવારમાં અંતર્ગોળ રેસાનું શું કામ. તમે જોયું હોય કે તમે દાંતનું કરાવજો ને, દાંતમાં છે ને તમારે આ રીતે એક વસ્તુ પેલા નાખીને પછી તમારું જે પણ કામ હોય તે કરે, અને આમાં શું તેનું તમારું દાંત જોતો હોય છે. આમાં શું તમારું દાંત જોતો હોય છે, બરાબર? તો આ એક અરીસા તરીકે હોય તે કયો અંતર્ગોળ અરીસો હોય. તો દાંતમાં થાય તો કાન અને નાકના ઓપરેશનમાં નો થાય, કાન અને નાકના સારવારમાં પણ થાય, બરાબર? હવે કયો બહિર્ગોળ અરીસો. હવે કયો બહિર્ગોળ અરીસો. તો જો બહિર્ગોળ અરીસાનો મુખ્ય ઉપયોગ શું, બહિર્ગોળ અરીસાનો મુખ્ય ઉપયોગ આપણે વાહનોમાં જોઈએ. શું તમે 2 વ્હીલ 4 વ્હીલ 3 વ્હીલ તમે ગમે એ ગાડી લઈને જાઓ તો એમાં શું તમે પાછળનો ભાગ જોવા માટે, શું પાછળનો ભાગ જોવા માટે તમે એને બાજુમાં એક અરીસો લાગેલો જ હોય છે. શું પાછળના ભાગમાં તમે જુઓ, તમે સાદી ગાડી છે તમારે આ રીતે અરીસો લાગેલો હોય છે, આ રીતે. અહીં મોંઘી ગાડી તમારે ડિઝાઇન વાળો અરીસો હોય આ રીતે, બરાબર? પણ શું પાછળના ભાગમાં, બરાબર, પાછળનો ભાગ જોવા માટે તમને એક અરીસો લાગેલો હોય છે. તો બરાબર, તો આ અરીસો હોય, આ અરીસો બહિર્ગોળ હોય. કેવો હોય? બહિર્ગોળ અરીસો હોય છે. કેવો હોય છે? બહિર્ગોળ અરીસો હોય છે. તો વાહનોમાં શું, વાહનોમાં સાઇડ મિરર, શું સાઇડ મિરર તરીકે, બરાબર, શેનો આનો ઉપયોગ થાય છે. હવે આનો ઉપયોગ શા માટે? તો જો આપણે જે બહિર્ગોળ અરીસો છે, બરાબર, આ રીતે છે, બરાબર, અને અંદર તરફથી કલર કામ થયેલો છે. તો આ જે બહારની જે વસ્તુ આવતી હશે ને તેનો શું, તે મોટા ભાગનો વિસ્તાર, જો આમાં શું તે આ મોટા ભાગનો વિસ્તાર શું કરી લે છે? કવર કરે છે. શું કરે છે? મોટા ભાગનો વિસ્તાર કવર કરે છે. તો આપણે જોઈએ કે આટલા જ ભાગમાં શું આપણે આટલા જ ભાગમાં આટલી વસ્તુ વધારે જોઈ શકીએ. શું આટલા જ ભાગમાં આપણે આટલી વસ્તુઓ વધારે જોઈ શકીએ છીએ. તો તેના જ કારણે શું, તેના જ કારણે આનો ઉપયોગ શું મોલમાં અથવા તો શોપિંગ સેન્ટરમાં, બરાબર, હોલમાં, બરાબર, આ હું કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો આવી જગ્યાએ શું બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. આ રીતે તમે અંતર્ગોળ અરીસામાં સમજો તો અંતર્ગોળ અરીસામાં શું કહે છે? નાનું પ્રદેશ છે કે વધારે નકામી આપણને જગ્યા દેખાય નહીં, જે કામની હોય તે જ આપણને જગ્યામાં દેખાય, બરાબર. તો આ રીતે શું અંતર્ગોળ અરીસો અને આ બહિર્ગોળ અરીસો, શું અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસોનો આપણે આ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. તો પરાવર્તન તમને સમજાઈ ગયું, વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ સમજાઈ ગયું. હવે આને તમને ઉપયોગો પણ ખબર પડી ગયા. તો હવે શું આપણે જોવાના છે? લેન્સ જોવાના છે. શું લેન્સ જોવાના છે? તો જો લેન્સ એટલે શું એવું તમારા મનમાં વિચાર આવતું હશે, શું કે લેન્સ એટલે શું?
તો જો આપણે જોયું હોય તો શું અમુક વસ્તુ આપણે જે આને પારદર્શક વસ્તુ, લેન્સ એટલે યાદ રાખો કે પારદર્શક વસ્તુઓની બનેલી હોય છે. લેન્સ શેની બનેલી હોય છે? લેન્સ, બરાબર. તો લેન્સ મુખ્યત્વે કેવા? લેન્સ પારદર્શક પદાર્થોની, કેવી? પારદર્શક પદાર્થોની બનેલી હોય છે. જો આપણે જોયું હોય કે આપણે શું આખો ખરાબ થઈ જાય તો લોકો શું, આજે મારો બરાબર ચશ્મા છે તો ચશ્મામાં આ જે કાચ રાખેલો છે ને આ શું છે? લેન્સ છે. શું છે? લેન્સ છે. અને કેવું પારદર્શક છે કે આને આરપાર આપણે જોઈ શકીએ છીએ. તો આને શું કહેવાશે? લેન્સ કહેવાશે. શું કહેવાશે? લેન્સ કહેવાશે, બરાબર. તો આવા લેન્સ, શું? આવા લેન્સ જેની આપણે આરપાર જોઈ શકીએ. શું? જેની આપણે આરપાર જોઈ શકીએ તેના વિશે આપણે ભણવાનું છે. તો આ લેન્સ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? શું? આ લેન્સ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો આ લેન્સ છે ને વક્રીભવનના, કેવા? વક્રીભવનના સિદ્ધાંત ઉપર, કયા? વક્રીભવનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તમારે વક્રીભવન એટલે એટલું જ યાદ રાખવાનું કે શું? વક્રીભવન એટલે કે શું? જ્યારે પ્રકાશ, શું? જ્યારે પ્રકાશ કોઈ એક માધ્યમમાંથી, શું? જ્યારે પ્રકાશ કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં, શું? બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે તે શું? પોતાની દિશા, બરાબર. પોતાની દિશાને શું? પોતાની દિશામાં શું કરે છે? પરાવર્તન લાવે છે, બરાબર. પોતાની દિશામાં થોડું કેવું થોડું પરાવર્તન એટલે કે ફેરફાર. પરાવર્તન એટલે થોડુંક ફેરફાર લાવે, ફેરફાર લાવે છે, બરાબર. તેને શું કહે છે? વક્રીભવનાંક કહેવાય છે. જેમ કે જો અહીંયા મેં શું પાણી રાખ્યું છે અને અહીંયા હવા છે, તો અહીંયા પ્રકાશ સામે આવવા દઉં છું તો શું કરે? થોડુંક બરાબર આ જાય છે સીધું તો થોડુંક આમ થઈ જશે, બરાબર. અથવા તો શું આ જાય છે થોડુંક આમ થઈ જશે, બરાબર. ગમે એમ થઈ જશે. જે દિશામાં આગળ જતો હતો એ દિશામાં આગળ જશે નહીં, બરાબર. શું કહે છે? પોતાની દિશામાં શું થોડુંક ફેરફાર કરી નાખે છે. તેને શું? વક્રીભવન કહેવાય છે. અને આના વિશે તમારે વિસ્તૃત જાણકારી તમે ધોરણ 10 માં આગળ શીખશો. તો જો તો લેન્સ એટલે સમજાઈ ગયું? લેન્સ એટલે પારદર્શક પદાર્થની બનેલી વસ્તુ છે. તો જ આપણે શું તેની આરપાર જોઈ શકીએ? શું? તો જ આપણે તેની આરપાર જોઈ શકીએ છે. પરંતુ જો તો લેન્સ કેટલા પ્રકારના હોય આપણને એવું પાછું વિચાર આવે કે શું લેન્સ કેટલા પ્રકારના હોય? તો લેન્સ આપણે ઘણા બધા પ્રકારના છે, પણ આપણે તેને બે જ પ્રકાર જોવાના છે. એક તો કેવો? અંતર્ગોળ લેન્સ. કેવો? અંતર્ગોળ લેન્સ. અને બીજો બહિર્ગોળ લેન્સ. કેવો? અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. જો અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ જ્યારે આપણે બે વૃત્ત દોરીએ, કેવા? બે વૃત્ત દોરીએ અને આ બે વૃત્તની વચ્ચે આપણે આ જે જગ્યા છે ત્યાં આપણે પારદર્શક પદાર્થ ભરી દઈએ. શું? પારદર્શક પદાર્થ ભરી દઈએ. અને આમાં શું કરીએ કે આ બે વૃત્ત દોરીએ અને આ બે વૃત્તમાં જે બે જગ્યા એકબીજાની ઉપર આવે છે તે જગ્યા પર શું કરીએ છીએ? આપણે પારદર્શક પદાર્થ ભરી દઈએ. તો જે રચના બનશે ને શું ત્યારે બેની સ્વતંત્ર રીતે એક રચના બનશે. જો આ રીતે બરાબર. તેમને શું કહેવાશે? આને અંતર્ગોળ લેન્સ કહેવાશે અને આને બહિર્ગોળ લેન્સ કહેવાશે, બરાબર. અને શું કહેવાશે? અંતર્ગોળ લેન્સ કહેવાશે અને આને બહિર્ગોળ લેન્સ કહેવાશે. સમજાઈ ગયું? આને કેવું? અંતર્ગોળ લેન્સ અને આને બહિર્ગોળ લેન્સ. અને બે બરાબર આમાં કેવા? બે વક્રીય સપાટી હોય. આપણે એ સમજી હતી કેવી? એક જ વક્રાકાર સપાટી હતી. અરીસામાં શું કરતા હતા આપણે? કે આ સપાટી અહીંથી કાપી નાખતા અને આ જગ્યા અંતર્ગોળ કરી દઈએ તો
બહિર્ગોળ બહાર કરતી જઈએ તો અંતર્ગોળ બરાબર જે સપાટી ચળકતી હોય તો તે બાજુથી આપણે તેને શું અંતર્ગોળ બહિર્ગોળ નામ આપતા પણ આમાં શું જોવાનું છે અંતર્ગોળ લેન્સ એટલે કે અંદર તરફ દબાયેલું હોય શું અંતર્ગોળ લેન્સ એટલે કે અંદર તરફ દબાયેલું હોય તેવા લેન્સને શું કહેવાય છે અંતર્ગોળ લેન્સ કહેવાય છે અને આમાં બહિર્ગોળ લેન્સમાં આપણે કેવું કહેવાશું કે બહાર તરફ ફૂલાયેલા હોય શું હોય બહાર તરફ ફૂલાયેલા હોય તેને શું કહેશું બહિર્ગોળ લેન્સ કહીશું બરાબર અને શું અંતર્ગોળ લેન્સ કહીશું અને બાહ્યગોળ લેન્સ કહીશું બરાબર તો હવે જો કે હવે શું આપણને આમાં પણ પ્રતિબિંબ તો જોવા મળશે પરંતુ હવે જે આપણે આગળનું શેડ્યુલ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું